હેલો જય માતાજી મિત્રો, શિવાંશી સુપ્રબ્લોકમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે જોવો ને તમે બધા મોહાળમાં આટો મારી મારીને વીવે છે. ને હવે તમે જોવો તો ઘરે આપણે છે ને ભાવનગરથી સુરતથી બધા મહેમાન આવ્યા છે. રામ 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 બાપા સીતારામ. આ જો સુરતના માણસો છે ને એ બધા એકલા મોબાઈલમાં જ પીડ્યા રહે, બીજું કંઈ કામ ધંધો જ નથી. શું કેવું બરાબર છે શિવાંશી બેન? જય માતાજી. જય માતાજી, જય માતા, જય માતાજી. હા ભાઈ જો લાડવો ખાઈ છે ધાબાનો. જય માતા. કેમ છે હેતલબેન? સારું? હા દુલાભાઈ શું કહો છો? આ ભાઈ એક છે ને 6-7 છોકરામાં આ એક ફૂલ તોફાની છે. આ ભાવનગર વાળા છે મેં, આ S2 વાળા છે. રામ રામ. તમારું શું કેવું છે? ક્યાં જવાનું છે હવે? નથી ખબર હજી. હવે કોટડા જવાનો પ્લાન કર્યો છે અમે. હવે કોટડા તરફ જઈ રહ્યા છીએ. જો મિત્રો હજી હમણાં મહેમાન અહીંયા બેઠા હતા, હવે અહીંયા દાદરે વી ધીમે ધીમે કરતા કરતા. રામ રામ. તમે સુરતથી આવો પણ તમારી પાસે ટાઈમ ન હોય કાં બેસવાનો? મોબાઈલમાં જ પીડ્યા રહ્યો ભાઈ એકલા. તો ફાઇનલી મિત્રો છે ને અત્યારે જો બહાર નીકળી ગયા છે અલ્પેશભાઈ, અમારા સંજયભાઈ ભાવનગરવાળા, ઓલપા સુરતવાળાની ગાડી છે, અમારા પપ્પા એક ગાડી અમારી, એટલે કેટલા કુલ અમે છે ને 5 ગાડીઓ લઈને જઈએ છીએ. ઓછામાં ઓછા 15 થી 20 જણા થવું છોકરા થઈને. આપણે મિત્રો 5 ઘોડા તૈયાર કર્યા. જોઈએ ઘોડો તો જાય, 2 ઘોડા, 3 ઘોડા અને એક આપણો પોતાનો. બાકી તો રોડે માણકી. હા મિત્રો ફાઇનલી આપણે મહુવાથી ઊંચા કોટડા રોડ ઉપર ચડી ગયા છે. મહુવાથી આશરે 22 કિલોમીટર થાય છે અને પાર્ટી જો આગળ જાય છે ધીમે ધીમે. લાઈનમાં ગાડીઓ ગોઠવાઈ ગઈ છે, એક પાછળ આગળ. ફાઇનલી મિત્રો છે ને અત્યારે આપણે છે ને જો પહોંચી ગયા છીએ ને ગળદી પર થોડીક સારી છે. બાકી કોટડા આવી ગયું છે. જો લાઈનમાં બધા ઘોડા આપણા મેક દીધા. શું કહો છો સંજયભાઈ? મજા આવી કે રસ્તો સારો છે? પાણા બસાવતા બસાવતા આવ્યા, એકાદો ગળી ન જાય નહીં. એ ઝુલાભાઈ શું થયું? ઢોલાભાઈ ને એક ને અમારે હેલ નથી. હું આને છે ને તમને બતાવી, બધાને બહાટી જ બોલાવે. કાઈ ગયા દક્ષરાજભાઈ? કાઈ ગયા અમારે? હે દક્ષુભાઈ? આ બધા નાના નાના ટેણીયા જો એક ઓલો લબાડ પછી બેન, હા દુલાભાઈ, લક્ષભાઈ. બાકી આજે તમને ખબર જ છે આ અમારી આખી પાર્ટી છે ને ફોટો પડાવવા માટે ઊભી રહી ગઈ છે. અમારે એક બાકી રહી ગયા છે. મારી મમ્મી આવે છે આમ તેમ ટડક ટડક ટડક. બોલો બોલ. બોલતો નથી પાછો એમ તો. હે હે મંદિરે જઈ છી? વાહ ભાઈ વાહ. પહોંચી ગયા? વાહ ભાઈ વાહ. તો ટ્રાફિક તો દેખાય છે. આ જગ્યા ઉપર જમવા માટેની વ્યવસ્થા છે ને ઉપર મંદિર આવેલું છે. હવે મિત્રો આપણે ઊંચા કોટડા માતાજીના દર્શન માટે જઈ રહ્યા છીએ અને બંને સાઈડ ઉપર તમે જોઈ રહ્યા છો ખૂબ સારી એવી જે રમકડાની દુકાનો છે, પછી માતાજીની માટે ચૂંદડી તેમજ ઘણી બધી વસ્તુઓ આ જગ્યા ઉપર મળે છે. ખાસ કરીને તો નાના બાળકો માટે રમકડા તો ઠેઠ લગી તમને જોવા જ મળશે, અલગ અલગ વેરાયટી. જય હો ખેતરપાળ દાદાની જય હો. ફાઇનલી મિત્રો આપણે માતાજીના સાનિધ્યની અંદર પહોંચી ગયા છીએ. અહીંથી શરૂઆતમાં તો આપણે દાદરા ચડશું ને એટલે ધજાદળના દર્શન થશે.
ને આપણી ફેમિલી અહીંયા સાઈડમાં ઊભી રહી ગઈ છે ચંપલા કાઢવા. આપણે ચંપલા કાઢીને આગળની તરફ દર્શન કરવા માટે જાસુતાજીના મંદિરે આપણે પહોંચી ગયા. બોલીએ ચાઉંડા માત કી જય. ને શરૂઆતમાં જ કાળ ભૈરવ દાદાના દર્શન થશે. આ બાપ દીકરો બે જો અગાઉ છે. હું તમે અગાઉ કાળ ભૈરવ દાદાની જય. કાળ ભૈરવ દાદાની જય હો. આપણે માતાજી હાટું શ્રીફળ ચુંદડી લઈ લીધી છે. માતાજીના દર્શન માટે આપણે મંદિરે પહોંચી ગયા છે. અહીંયા તમે જો ખૂબ જ મોટી ટ્રાફિક જામી ગઈ છે અને આપણી પાલટી અહીંયા લાઈનમાં ઊભી રહી ગઈ છે. ચામુંડા માત કી જય. આપણે મિત્રો લાઈનમાં ઊભા રહી ગયા છે. હા, જય માતાજી. જય ચામુંડમાં. ફાઇનલી મિત્રો હવે આપણે ચામુંડા માતાજીના દર્શને પહોંચી ગયા છે અને ઢીંગલીને પણ દર્શન કરાવી દીધા છે. બોલીએ ચામુંડા માત કી જય. ચામુંડા માતાજીના આપ દર્શન કરી રહ્યા છો. હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ એક્ઝેક્ટ બાજુમાં છે અને અહીંયા પણ તમને ચામુંડા માતાજીના દર્શન થશે. એ પહેલાં અહીંયા જો ઘણા બધા યાત્રિકો જે વિશ્રામ કરી રહ્યા છે અને અહીંયા સાઈડમાં તમે જોવો છો ને તો અહીંયા છે યજ્ઞ કુંડ, એટલે કે યજ્ઞશાળાના પણ તમને દર્શન થશે. બોલીએ ચામુંડા માત કી જય. બોલીએ ચામુંડા માત કી જય. માતાજીના દર્શન કરીને એક જેટ બહારની તરફ આવો ને તો અહીંયા તમને સાઈડમાં કાળિયા બિલની કોઠીઓ જોવા મળે છે. તે જગ્યા ઉપર અત્યારે બાંધકામ કરી દેવામાં આવ્યું છે અને એક જેટ તેમની પાછળની તરફ જ તે જે આપણે કહીએ ને કે દરિયો સમુદ્ર કિનારાનો તમને દર્શન થશે. અને અહીંયા સરસ મજાના મઢુલીના દર્શન થાય છે. અમારી પાલટી અહીંયા આરામ કરી રહી છે માતાજીના સાનિધ્યની અંદર. હમણાં ઘડીક પહેલાં બધા ફોટા પાડતા હતા, બાકી તો બધા જો આરામ કરે છે. અમારા શિવાંશી બે ખુશી બેન હાય દોસ્તો. જય માતાજી. અહીંયા આવે તો હક નથી, તોય ઝાપટ મારી દેવાની ધમકી જ મારે. ક્યાં મારે ને બહુ. હવે મિત્રો માતાજીના દર્શન કરીને હવે આપણે નીચે ઉતરી ગયા છે. હવે એક જેટ તમે વાહન પાર્કિંગ કરો ને એ જ જગ્યા ઉપર અહીંયા ભોજન પ્રસાદનું ખૂબ સુંદર મજાની ભવ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. ચાલો આપણે પ્રસાદી લઈ લેવા. અહીંયા તમે જો છોકરા કેવા ધમ પસાડા કરે છે અમારી હારે જમવા આવવા માટે. અને અહીંયા ભાઈઓની પણ ખૂબ મોટી લાઈન છે. આપણે લાઈનમાં ઊભા રહી જઈએ. ફાઇનલી મિત્રો અત્યારે આપણે માતાજીના દર્શન કરીને છે ને પ્રસાદી લેવા માટે આપણે આવી ગયા છીએ અને આપણે લાઈનમાં ઊભા રહી ગયા છીએ પ્રસાદીની. બાકી તમે જુઓ તો આ રીતનું જે અહીંનો ઇતિહાસ છે એ ફોટા અહીંયા દર્શાવવામાં આવેલા છે. મિત્રો તમે જુઓ તો ખૂબ જ સરસ મજાની અત્યારે પ્રસાદી લેવા માટે ભાવિક ભક્તો બેસી ગયા છે. ફાઇનલ મિત્રો આપણે લાઈનમાં ઊભા રહીને માતાજીની પ્રસાદી લઈ લીધી છે. પ્રસાદીમાં તો તમે જો આ રીતના છે અને આપણી સાથે આવેલા છે મહેમાન, બાકી બધા ભોજન પ્રસાદ માટે બેસી ગયા છે. જમી કાઢવીને મિત્રો ફરી પાછા આપણે આગળ વધી રહ્યા છીએ. કેમ પા જાઓ હવે દરિયા તરફ જઈ રહ્યા છીએ. દરિયા કાંઠે મિત્રો આપણે આવી ગયા. એવો તમે આ રીતના નાસ્તા પાણીનું જીપ આવે 200 રૂપિયા એક ફેરાના લે છે અને આ લોકો 100 રૂપિયા લે એ ટીવીના. બાકી રોજ મકાઈ બકાઈ મસ્તીની ચાલે છે. નારિયેળ પાણી કેમ લાગે? મજા આવે કે મજા આવે? તમે મિત્રો જોવો તો ખૂબ જ સરસ મજાનો જે અરબી સમુદ્ર તમને જોવા મળી રહ્યો છે. અને આ જગ્યા ઉપર તમે મિત્રો જોવો ને તો મંદિરના દર્શન ધજાગઢના થશે. અહીંયા પેન્ટ ઉપર ચડાવી દે. દક્ષરાજભાઈ જો નાવા ગયા છે. એ બેહી નો જાય હો. બાય બાય.
યતલબેને છે ને મહેંદી પડાવવાનું વિનાન કર્યું છે. હવે આ મોટા બેનું એ કર્યું છે શરૂઆત. હવે તો મિત્રો હવે છે ને આ ટોળકેના હાથમાં ગલોડિયા હાથમાં આવી ગયા છે. જો જો અમારા પટેલ તે બેસી ગયા છે લઈને. એ તો એક હાથમાં લઈને બેઠા જો. બીજો એનો છોકરો એ કઈ પણ ટીંગા ટોળી કરે. આપો એને આપો એમ કે હા એલા દલ્લુ બચડી લે એ મેકાવરાયું એને એલા સમજો મિત્રો તમે જોવો ને તો બધા ચિકનજી પીવા ઉભા રહી ગયા છે. લીંબુ ચિકનજી કેમ જો જામે ગયો. હા હું જોયેલો પિન્ટુ આને ભાઈને હવે ભૂંગળી જોતી છે. ભૂંગળી જોતી લે જો હું તો ઉસો થઈને પછડાય જો. બાકી બધા જો શાંતિથી પીવે છે. સારી છે. હા જો શિવાંશી બેન અમારે જો ઊંઘમાંથી ઊભા થયા છે. લાઈક આપી દો કઈ લાઈક આપી દો. આ પટેલ છે ને મોવા ગયા હતા આટો મારવા. તો આ બધા આને શું કહેવાય જેમ્સ એ લઈને આવ્યા છે ને બધા દેખેરા કરવા છે. વાહ ભાઈ વાહ દક્ષુને એના બાઈકની મળી ગઈ. હવે સટકો હાલો વાહ હું જ હવે અમારે આ બેન ને હેલ નથી મારો દીકરો એને જો એને હનુમાન દાદા લાવ્યા હો પાછા અમે